મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવક વધી છે। સાંજે 6 વાગે છોડાશે 3 લાખ ક્યુસેક પાણી। રાજસ્થાનના મહીબજાજ સાગર ડેમમાંથી પાણી છોડાતા આવક સતત વધી રહી છે। 3 લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવશે। પંચમહાલ, મહીસાગર, વડોદરા, ખેડા અને આણંદના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો કડાણા ડેમમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। કાંઠાના વિસ્તારમાં ન જવા માટે લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે। સાંજે 6 વાગે છોડાશે 3 લાખ ક્યુસેક પાણી, જેથી આસપાસના ગામડાઓને પણ સાવચેત કરવામાં આવ્યા છે। રાજસ્થાનના મહીબજાજ સાગર ડેમમાંથી પાણી છોડવામાં આવતા પાણીની આવક વધી। સંવાદદાતા આશિષ જોડાયા છે। આશિષ, જણાવશો કે મહીસાગરના કડાણા ડેમમાં સતત પાણીની આવકમાં વધારો? જી, કડાણા ડેમની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે અને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના પગલે જે રાજસ્થાનમાં આવેલો મહીબજાજ સાગર ડેમ છે તેમાંથી 2,38,000 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જ્યારે અનાસ નદીમાંથી પણ 39,000 ક્યુસેકની પાણીની આવક થઈ રહી છે, જ્યારે પાજેરી ગેટિંગ છે તેમાંથી 59,000 ક્યુસેકની પાણીની આવક કડાણા ડેમમાં થઈ રહી છે, જેના પગલે કડાણા ડેમ છલોછલ થયો છે અને તે 416 ફૂટના તેના રૂલ લેવલે પહોંચી ચૂક્યો છે। અત્યારે તેની સપાટી 416 ફૂટ 5 ઇંચ પર પહોંચવા આવી છે અને તેની કુલ સપાટી 419 છે। એટલે હવે કડાણા ડેમના રૂલ લેવલને મેન્ટેન કરવા માટે થઈને પ્રશાસન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે ને કડાણા ડેમ માંથી 6 વાગ્યાના સુમારે 3 લાખ ક્યુસેક જેટલું માતબર પાણી મહી નદીમાં છોડવામાં આવશે, જેમાં 2,86,600 ક્યુસેક જેટલું પાણી ગેટ મારફતે છોડવામાં આવશે, જ્યારે સુજલામ સુફલામમાં 500 ક્યુસેક પાણી જશે અને પાવર હાઉસમાં 20,400 ક્યુસેક પાણી જશે। એમ કરીને કુલ 3 લાખ ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવશે, જેના કારણે નીચાણવાળા જે વિસ્તારો છે તેવા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। ખાસ કરીને મહીસાગર અને પંચમહાલના 110 અને પંચમહાલના 18 એમ 128 ગામોને એલર્ટ કરવામાં આવે છે, જ્યારે ખેડા, આણંદ અને બરોડાના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। બિલકુલ, માહિતી બદલ આપનો આભાર આશિષ। તો આસપાસના જેટલા પણ વિસ્તારો છે અને એલર્ટ રહેવા માટે તંત્ર દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે। કડાણા ડેમમાં પાણીની આવકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે સાંજે 6 વાગે પણ 3 લાખ ક્યુસેક જેટલું પાણી નદીમાં છોડવામાં આવશે, જેને પગલે કાંઠાના વિસ્તારમાં ન જવા માટે લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે। રાજસ્થાનના મહીબજાજ સાગર ડેમમાંથી પાણી છોડવામાં આવતા પાણીની આવકમાં સતત વધારો થયો છે। 3 લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવશે।